ગુજરાતમાં 23 જૂન સુધી વરસી શકે ભારેથી અતિ ભારે વરસાદ। હવામાન વિભાગની આગાહી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ થઈ શકે। સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી। મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસાની જમાવટ જોવા મળી શકે। ગુજરાતમાં હજુ આવશે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ધોધમારની આગાહી। સૌરાષ્ટ્રમાં હજુ મેઘો બોલાવશે સટાસટી। કચ્છમાં પણ જોવા મળશે મેઘરાજાની કમાલ। રાજ્યમાં છેલ્લા 72 કલાકથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 દશકમાં પહેલી વખત એવું થયું છે કે જ્યારે જૂનના 19 દિવસમાં જ સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું અને ચોમાસું બરાબર જામી પણ ગયું અને હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। છેલ્લા 72 કલાકથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું હતું અને આગામી 5 દિવસ સુધી પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે તેવી આગાહી છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અતિભારે વરસાદના એંધાણ છે। 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। इसका जो फोरकास्ट है वाइड स्प्रेड का डिस्ट्रीब्यूशन रहेगा रेनफॉल के दोनों क्षेत्रों में। और जो हेवी रेनफॉल का वार्निंग है इसमें जो गुजरात क्षेत्र रीजन है इसमें 7 दिन के लिए ही हम लोग मतलब 19 से लेकर 25 जून तक हेवी रेनफॉल का वार्निंग दिया गया है। નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો દાહોદ, મહીસાગર, ભરૂચ, તાપી અને સુરતમાં ભારે વરસાદના એંધાણ છે। ગાંધીનગર, અમદાવાદ સહિત અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, વડોદરામાં પણ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યમાં 20 જૂનના રોજ ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને 21 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। 22 જૂનના રોજ રાજ્યના 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ અને કચ્છ તેમજ મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગરમાં, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે કે 23મી જૂને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટને પગલે અતિભારે વરસાદ અને કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટને પગલે ભારે વરસાદની શક્યતા છે। આમ 23 જૂન સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે, જે બાદ જ મુશળધાર વરસાદથી કોઈ રાહત મળશે તેવી શક્યતા